તો હાલો બધાને રામ રામ ને સીતારામ। આ વખતે તમે બધા મજામાં છે ને। આજે આપણે છે ને સીતારામ બહુ મોડા કરીએ તો મેં હાલો વિડીયોની શરૂઆત કરીએ। મારે જાઉં ગામમાં તો આજ ઝીણું મોટું સામાન લેવા બજાર ભરાઈને બજારમાં તો હાલો હું બજારમાંથી સામાન લેવા અને આપણી મર્સિડીઝ લે અને નીકળે ગા તો સામાન લેવીએ હું કા તો જ્યારે આપણી મર્સિડીઝ કે એટલો સામાન હાથમાં તો ઉપડે નહીં એટલે પછી ગાડી લઈને જવું જ પડે। એટલે આપણે હે ને મર્સિડીઝ લઈને નીકળે ગા તો બધો સામાન લેવીએ અને કે ના તમારે વીત આવે કે ન આવે ઉતારવાની ના મારો ફોન પકડવો કે સામાન લેવો એટલે ના વીજ નહીં આવે તો મેં ગાલો આથી શરૂઆત કરે તા અને નીતા હોય ને તો વાંધો ન આવે તો એક જણી લઈએ ને એક જણી ઉતારીએ પણ એકલીની બધોય ન મેળાવે તો જો પછી ઉપાડવામાં વહીમાં હેરીએ જો ઓલી બાઈ જાય મારે જે સાયકલ લઈને બધી જેટલી હોય ને એ આવી છોકરાઓની સાયકલો જે ટોલીઓ આવે ને છોકરાઓની બકાલું લેવાની જે જીણે પાસે હોય એ લે ને જાય તો મારે પાસે આવતું તો હું ઘાલો હું અહીંયા લે અને બધું લેવા સામાન લેવાનું હામટો તો બકાલું આ સસ્તું પડે ને હોય એ તાજું તો મેં ઘાલો લેતી આવા હું કા ને તડકો અટાણે વાગ્યા 11:30 પણ તડકો તો હજી એવો નીવો હે ગરમી ને તડકો એને તો વાત જ પૂછોમાં એટલો ગરમી ને એટલો તડકો એવું એકદમ હે। ગુજરીમાં કારક ઉતાર્યો તો ઘણી ફેરે પણ હજી જ્યારે વીત આવીએ ને ત્યારે ઉતાર્યું નેત વીત આવતી એટલી ઉતારવાની કે બે મિનિટ લાઇટની જરૂર નથી પડતી। જ્યાં એક અંજીર તો બહુ જ મોટા તો હું અંજીરી તમને દેખાડા જ્યારે આ અંજીરનું ઝાડવું અંજીર તો જો લંબે ઝૂમે આવે જો જેને કેવા હે આ અંજીર ખાવાની એવી મજા આવે ને આપણે સેહત મારા હાટા કામ બહુ મસ્ત છે। અને જો ગુજરી હું પૂગી આવી જરાક સેટી હે આ બધું મોટું પાર્કિંગ છે ને પાર્કિંગ પછી ગુજરી હે તો જા આ બધી પાર્કિંગની જગ્યા હે શેરી ગોરાઈની અને આ ગુજરી છે જય વાહ હે ગુજરી છે। Evet, 100 lira.
આપણી મર્સિડીઝ ફૂલ થઈ ગઈ ને ડીઝલ થઈ રહ્યું તો ઠોડે જવી પડે એટલે જે આખો રેઠ છે બધું ખાવાનું બધું આખો રેઠ રાખ્યું હતું હું દબાઈ નહીં હવે સારું થઈને તો આમાં બધું ખાવાનું હે ને આમાં બધું બકાલું હે તો જો બધું લે અને પાછી નીકળે ગઈ પણ વાગ્યા જે 5:30 થયા 5:30 હજી હું થવા આવ્યું 6 તો નથી થયા 5:30 પોણા 6 જેવું થયું છે તો એવું ઘેર જા પછી આ બધું પાછું ઉપર ચડાવવી હમું નમું મૂકી એટલે એવા બધું કરવાનું હે અને હે ને એ ફોન હલે એટલે બહુ વિડીયો જોઈએ એવો ઉતરીએ ને કે ગાડી બહુ હે ને અટાણે ડીઝલ વિના ને ચાલતી તો જયું હે બધો સામાન લઈને ભાગી આવી ને હાલો તો ઘેર જઈને પછી કંઈક બતાડીએ આ અટાણે હે ને ધક્કો દેવો પડે બધું ઓકડી ઘેર લે ને પૂગી આવી અને માન કરીને ઉપર ચડાવ્યું કે વજન બધામાં વજનવાળી જ વસ્તુ હતી 2 દહીંના ડબલા હે આમાં રોલ બનાવવાનો સામાન છે ચા એકદમ કહેતી હતી ને માર્કેટ ભૂલે ગઈ ત્યાં જ પાછું લેવી વરે તાણા રોલ મસ્તી ના થઈ તો એમાં એ છે આમાં રોટલી છે પછી આમાં દ્રાક ને ચોખા ને આમાં શેરી જે આમાં આ બધાને ઠાવકી ભાવે 1.5 કિલો એ લીધી આમાં સીપડા રીંગણા ટમેટા ડુંગળી આવું બધું જો સંતરા લીધું તરબૂચ એક લીધું તો એવું બધી વસ્તુ લે અને ભોગે રહી ઘેર ને એ વાલો મારે હે ને ભીંડાની શાક કરવું તો હું ઝટઝટ ભીંડાની શાક કરેલા પછી શાક ને પછી આ બધી હગે વગે મૂકા તો જે અમારી આ ભીંડા આમાં દેખાય કલર બીજો આખીનો ભીંડા તો હે તો અસલ પણ તો ચા ભીંડા હે ભીંડા અસલ ચડે ગાય ફેરે તા વાંધો નથી બધા કુણા જ છે અસલ નકર કારા ખાલામાં ન હોય બધાય હાવ નાના હોય આ તો જે મોટો હે એવડાય નહીં આને અડધા ભીંડા હોય આ બધાય ભીંડા હાવ નાના હોય અને એ વઘારે કઈ રીતના તેલમાં ફ્રાય કરે આ વાહેનું પીસડું કાપે ને આવીને અહીંયા જે આટલે સુધી કાપે ને પછી આથી આવીને આખાને તેલમાં ફ્રાય કરે તો હાલો હું ધોવે ને જે ઠિયાક નાખે તા ને સાયકલના લોટ બાંધેલા તો તમારે કંઈ મીજા વંટાણું થઈ જાય તો હાલો ઝટઝટ ફટાફટ કામ પતાવેલા ને પછી મીડિયા પાછા આગળ જેટલું બનીએ એટલે ઉતારી અને જેટલું બનીએ એટલું બતાડી તમને ને આખો જઈએ છે કંઈ જનરેટર હાલે એટલે કંઈ બહુ અવાજ છે તમે ઘરે એટલી બોલે તો હાલો હું ફટાફટ ઠિયાક નાખી દા તો આ છે અમારી વાડીનો વિડીયો પારાવાડાનો નાનો થોડીક વિડીયો એની મોકલ્યો તો ક્લિપ હે તો હું ગાલો મૂકે દઉં કા તો જો આ અમારી વાડીનો વિડીયો હે ના મેં ચાલુ હે અને બસ જા અમારા મકાનમાંથી જ ઉતારેલ હે હજે મકાન તો અધૂરા હે પણ ઉપર લાદી પડે ગઈ ને થોડીક બાકી હે તો એ દેખાડે તો એ થોડીક ક્લિપ હે અને બીજો રાણપડેથી હે નાનો વિડીયો થોડોક હે તો એ તમને આગળ બતાડા તો અમારી વાડી આવો મેં હે કીવો અને જો એ વાંથી હે ને આ રાણપડાનો હે વિડીયો તો એ મારા ભાત્રીજે મને મોકલ્યો તો જો એ બધામાં સેલ આવે ગઈ આખાઈમાં ના મેં ફૂલ વરહે એટલે સેલ હેઠ મારા બાપાને ઘરને પસવાડા સુધી આવે તો જા બધામાં એ અટાણે પાણી ભર્યું હે ડેકા દેતો હે 2 દી ઉતરે 1 દી ઉતરે કારક જો પાસો વરહે તો 2-3 દી ન ઉતરે અને એના મારા બાપાના ઘરમાં હેઠ અલા ફરિયામાં સુધી પાણી પૂગી આવે એટલી સેલ આવે તો જા એ બધી કોરનો હે નજારો અટાણે વાગ્યા 9 ને અમારે બે હું વ્યારો કરવા તો ચાલો વ્યારામાં ભાણામાં ન ખાઈ ગયું આજ મસ્ત મજાનું લીલી ડુંગળીનું શાક કર્યું અને રોટલી કરી લીલી ડુંગળીનું શાક કર્યું ને લીલી ડુંગળી ઓછી જડે હમણાં એક દી મને ગઈ ને માર્કેટે લીલી ડુંગળી દેખે ગઈ તો લઈ લીધી હતી તો બસ જો લીલી ડુંગળીનું શાક અને રોટલી છે ને સાસ છે સાસનો મસાલો છે આપણે ઇન્ડિયાનો તો ખાવાની જમાવટ આવે જાય લીલી ડુંગળીનું શાક રોટલી અને હાલો એ અમારે વ્યારો કરવો ને તમારે કોઈ નહીં વ્યારો કરવો હોય તો હાલો અને
ટેહાઈ ને મારી માઈએ ગીત બોલ્યું હતું એમાં કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવ્યું તો એ બદલ થેન્ક યુ, તમારો આભાર. અને હા, એ આઈ દીકરી બોલતી હોય ભજન ને કીર્તન કરતી હોય તો એ તે દુઈ કીર્તન એક બોલ્યું હતું તો મેં કહું હાલો હું મૂકે દા. તો તમે બહુ હારી હારી કોમેન્ટું કર્યું તો થેન્ક યુ એ બદલ. અને હાલો કોઈને વ્યારો કરવો હોય તો અમે વ્યારો કરી લઈએ. તો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. ને પાછા મળ્યા આપણે નવા વિડીયામાં. તો હાલો બાય બાય, જય માતાજી. Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.